નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો. રાજુલા એસટી ડેપોને રાજ્ય સરકાર દ્વારા 4 નવી એસટી બસ ભેટ આપવામાં આવી, જ્યારે આ નવી 4 બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય હીરા સોલંકીએ આ બસને આપી લીલી ઝંડી અને બસને પ્રસ્થાન કરાવ્યું. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રાજ્ય સરકાર દ્વારા એસટી સેવાને વધુ સુવિધાજનક બનાવવા માટે નવી 4 બસ ફાળવવામાં આવી. આ નવી બસનો પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીની ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે લીલી ઝંડી આપી અને આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. વિશેષ વાત એ છે કે ધારાસભ્ય હીરા સોલંકીએ ખુદ નવી બસમાં કાર્યકરો સાથે બેસી અને આ બસનું ડ્રાઇવિંગ કર્યું અને અનોખી શરૂઆત કરી. રાજુલા એસટી ડેપોથી આ બસને લઈ અને બાયપાસ સુધી તેમણે આ બસ ચલાવી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજુલાના વેપારીઓ, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા બસ ચલાવવાનો વિડીયો હાલ સમગ્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક એસટીના અધિકારીઓના જણાવ્યા મુજબ આ 4 બસ, જેમાં બપોરે 12 વાગે રાજુલાથી કૃષ્ણનગર, બપોરે 2 વાગે રાજુલાથી રાજકોટ, બપોરે 3:15 ઉપડતી જાફરાબાદ રાજકોટ અને બપોરે 4:15 ઉપડતી જાફરાબાદ રાજકોટ, આ 4 રૂટ ઉપર આ બસ ચલાવવામાં આવશે. જોકે તેમણે અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ આ રૂટ પર એક્સપ્રેસ બસો ચાલતી હતી, તેની જગ્યાએ હવે ગુર્જર નગરી બસની સેવા મળશે, જેથી પ્રવાસી જનતાને વધુ સુવિધા મળશે તેવું એસટીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ. રાજુલા વિસ્તારમાં જાહેર પરિવહન સુવિધા વધુ મજબૂત બનતા મુસાફરોને વધુ સુવિધા અને સરળતા મળશે તેવી અપેક્ષાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય સોલંકીએ જણાવ્યું હતું કે હજુ જેમ જેમ નવા એસટી બસ આવતી જશે તેમ તેમ બંધ કરવામાં આવેલા તમામ રૂટો ફરીથી શરૂ કરવામાં આવશે. રાજુલા શહેરના નગરજનોને તમામ ભૌતિક સુવિધાઓ મળી રહે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે. ગુજરાત રાજ્ય સરકાર માર્ગ અને મકાન અને સાથોસાથ અમારે જે રીતે આરોગ્ય બાબતે પણ આજે બ્લડ સ્ટોરેજ માટે અમે આખી યુનિટ એક નું લોકાર્પણ કર્યું અને સાથોસાથ એસટી વિભાગ દ્વારા અમારે જે આજે નવી એસટીઓ ગુજરાત રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટ વિભાગે જે અમને ફાળવી છે એ બદલ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ જોઈ રહ્યા છો નવી બસો, અમારા રૂટ પર નવી બસો રાજુલા ડેપોને જે ફાળવવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર વાહન વ્યવહાર મિનિસ્ટર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.